દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક 4 વ્હીલર ગાડીમાંથી ₹4,08,066ના પ્રોહિબિશનના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ ₹11,08,066ના મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળેલ છે। જ્યારે પોલીસને ચકમો આપીને 4 વ્હીલર ગાડીનો ચાલક નાસી જવામાં સફળ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને પગલે દાહોદ જિલ્લાની તમામ પોલીસ હાલ કામગીરી કરી રહી છે। ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારિયાના નાડતોડ ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા। તે સમયે બાતમીમાં દર્શાવેલ 5 4 વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતા પોલીસ શાબ્દિક બની ગઈ હતી, જેને લઈને પોલીસે દૂરથી ઊભી રાખવાનો પ્રયાસ કરતા 4 વ્હીલર ગાડીનો ચાલક 4 વ્હીલર ગાડી સ્થળ પર મૂકીને નાસી છૂટ્યો હતો। પોલીસે 4 વ્હીલર ગાડીની તલાશી હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની પેટીઓ નંગ 52 બોટલ નંગ 2079 જેની કુલ કિંમત ₹4,08,066ના પ્રોહિબિશનના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ ₹11,08,066ના મુદ્દામાલ પોલીસે કબજે કરી। આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત જનતા ન્યૂઝ, દાહોદ।